સુરત મહાનગરપાલિકા દ્વારા વિકાસ અને પાણી બચાવના કરવામાં આવતા દાવાઓ ફરી એકવાર હકીકત સામે ખોખલા સાબિત થયા છે। શહેરના પાંદેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઈન્ટ ખાતે પાલિકાની બેદરકારીને કારણે લાખો લીટર પીવાનું પાણી ખુલ્લેઆમ વેડફાયું હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ હાઇડ્રોલિક વિભાગ દ્વારા વાલ બદલવાના નામે કરવામાં આવેલી મેન્ટેનન્સ કામગીરી દરમિયાન કોઈ પૂર્વ આયોજન ન હોવાના કારણે લાંબા સમય સુધી પાણી વહેતું રાખવામાં આવ્યું। 365 દિવસ મેન્ટેનન્સ હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ ઘટનાસ્થળે આયોજનની સંપૂર્ણ અછત જોવા મળી। સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર કલાકો સુધી પાણી રસ્તા પર વહેતું રહ્યું છતાં જવાબદાર અધિકારીઓએ સમયસર કાર્યવાહી ન કરી। એક તરફ શહેરમાં પાણીની અછતની ફરિયાદો અને બીજી તરફ પાલિકાની બેદરકારી, લાખો લીટર પાણી બગડતું જોવા મળ્યું, જે ગંભીર ચિંતાનો વિષય છે। પાણી બચાવ અંગે જનતાને જાગૃત કરવાની વાતો કરતી સુરત પાલિકાની પોતાની મેન્ટેનન્સ કામગીરી જ પાણી વેડફાટનું કારણ બની છે। વિકાસની ગાથામાં બેદરકારીનો ચહેરો ફરી સામે આવ્યો છે, જેમાં જવાબદાર વિભાગની કાર્યક્ષમતાને લઈને સવાલો ઊભા થયા છે। આ સમગ્ર ઘટનાએ પાલિકાના આયોજન પર મોટો પ્રશ્નચિહ્ન મૂક્યો છે। મેન્ટેનન્સના નામે સુરતમાં ખુલ્લેઆમ પાણીનો વેડફાટ થતો હોવાના દ્રશ્યો સામે આવતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું રહ્યું કે પાલિકા બેદરકારી સામે શું પગલાં ભરે છે અને જવાબદાર નક્કી કરે છે કે નહીં।